90 વર્ષનો એ વૃદ્ધ બાળ, એ બોડાણો આંખમાંથી અશ્રુની ધારા સાથે ભગવાનને કહે છે, પ્રભુ આ છેલ્લી વખત આવ્યો છું, હવે નહીં આવી શકું. અને ત્યારે ભગવાને એને સ્વપ્નમાં એક વાત કરી, બોડાણા એકવાર આવજો ને હજી. બોડાણાનો એક નિયમ હતો, આ વિજયસિંહ એટલે બોડાણા છે, એને એક નિયમ હતો, જ્યારે પણ જવું ત્યારે પોતાના હાથે વાવેલા તુલસીની માળા બનાવી અને ઠાકોરજીને સમર્પિત કરવી. જે તુલસી વાવે 1 વર્ષના તુલસી થાય, એના પાન નીકળે, એ બધા જ પર્ણમાંથી એક માળા બનાવીને ઠાકોરજીને અર્પણ કરે છે. છેલ્લી તુલસીની માળા બનાવીને આવે છે, ભગવાનના ચરણમાં રાખીને એટલું કહે છે, પ્રભુ છેલ્લી વાર આવું છું, હવે હું હામ હારી ગયો છું, હવે નહીં આવું. 2 હાથ જોડી અને વિજયસિંહે ભગવાનને પ્રાર્થના કરી છે. ઠાકોરજી નિહાળ્યા છે, હૈયું એકદમ આર્દ્ર બની ગયું, આંખમાંથી અશ્રુની ધારા વહે છે, કંઠ રૂંધાઈ ગયો છે, ડૂમો ભરાઈ ગયો છે, બોલાતું નથી. હવે પ્રભુ હવે હાલીને આવવાની હામ નથી રહી શરીરમાં, આ શરીર સાથ નથી આપતું. હવે જ્યાં સુધી ચલાયું ત્યાં સુધી હોશભેર આવ્યો છું, બન્યું ત્યાં સુધી બધું જ કર્યું છે, પણ હવે હિંમત નથી હાલતી. પોતાની અશક્તિનો એકરાર કરી રહ્યા છે બોડાણા. તમને મળવા આવ્યો એનો 70 વર્ષનો મને આનંદ છે પ્રભુ, પણ હવે નહીં મળવા આવી શકો એ વાત વિચારું ને તો મારું હૃદય દ્રવી જાય છે. અને મોઢામાં એક જ નામ છે, હરિ 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 હરિ. મનમાં ભગવાનનું રટન કરતા કરતા જાય છે. ભગવાન વિઠ્ઠલના નામનો નાદ કરે, વિઠ્ઠલનું નામ સાંભળતા સાંભળતા રટન કરતા કરતા જાય છે. આખું શરીર રોમે રોમની અંદર પુલકિત થવા લાગ્યું છે, આંખમાંથી અશ્રુની ધારા વહે છે, મુખમાંથી શબ્દ પછી શબ્દ નીકળે, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. એમાં બરાબર જે જગ્યાએ ભક્ત મંડળની એક મંડળી ભગવાનનું ભજન કરતા હતા, ત્યાં બરાબર વિજયસિંહ જાય છે. દક્ષિણનો કોઈ સંઘ પગપાળા દ્વારિકા દર્શન જતા હતા, અને એ દ્વારિકા જ્યારે દર્શન કરવા જતા હતા, કહેવાય છે કે વિજયસિંહ પણ દ્વારકા જવા માટે તૈયાર થાય છે. વિજયસિંહે કહ્યું કે ભાઈ તમે ક્યાં જાઓ છો? બધા અમે દ્વારકા જાય છીએ. ભાઈ, અરે મને લઈ જાશો દ્વારકા? અરે ચાલો ને. વિજયસિંહ કહે છે, પણ એક વાત સાંભળો, મારી પાસે પૈસા નથી હો, મારી પાસે પૈસા નથી. એટલે લોકોએ કીધું તો ઉભારો ઉભારો ઉભારો. તો અમે હા ન પાડ્યો, અમે મારા નાયકને પૂછી લઈએ. નાયકને પૂછ્યું કે ભાઈ, એક ભગત છે ભગવાનનો અને ભગવાનના નામમાં ખૂબ લીન થાય છે, ખૂબ સારી ધૂનો ગાય છે, એને આવવું છે પણ એની પાસે પૈસા નથી, તો આપણે એને લઈ જવા છે. એટલે 2-5 જે જ્ઞાની માણસ હતા એમને કહ્યું કે પૈસા ન હોય તો કાંઈ નહીં, ચાલો ને આપણા કોઈકના સામાન ઉપાડવા થશે, કંઈક આપણે જે કહેશું કામ કરશે, સાથે લઈ લો ને, એમાં શું વાંધો છે, આપણે ક્યાં એમને તેડીને લઈ જવાના છે. એટલે કહ્યું એક કામ કરો, તમારા ઘરે કોઈ છે? હા મારા પત્ની છે. એમને કઈ એની પાસેથી તમે મંજૂરી લઈ આવો, જાઓ. ગંગાબાઈ પણ સંસ્કારી સ્ત્રી હતી, એની પાસે આવીને કીધું કે દેવી, એક સંઘ દ્વારકા જાય છે, હું દ્વારકા જાઉં ઠાકોરજીના દર્શન કરવા? જાવ ને, એમાં તમારે મને પૂછવાનું થોડું હોય? તમારે જાવું હોય તો જાઓ, દર્શન કરી આવો. કહેવાય છે કે એ વિજયસિંહ દ્વારકા જાય છે. કથા તો બહુ વિસ્તારથી છે, પણ હું તમને આપને સંક્ષિપ્તમાં મારે તમને જે કહેવું છે કે અંતરનો નાદ પ્રભુ સાંભળે છે. અને ત્યારે દ્વારકા જઈ ભગવાનના દર્શન કરે છે. અને જ્યારે દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા ને, ઠાકોરજીના દર્શન કર્યાને આનંદ આવ્યો, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. અને ઠાકોરજીની સામે જ એક સંકલ્પ થઈ ગયો, હવે તો દર વખતે અહીંયા આવું, દર વખતે વર્ષમાં 1 વખત ભગવાનના દર્શન કરવા આવું મારે. એમાં વર્ષો પછી વર્ષો વીતી જાય છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે નહીં, વિજયસિંહે સતત 90 વર્ષ સુધી દ્વારકા જવાનો નિયમ હતો એનો. 90 વખત એ હાલીને દ્વારકા જાય, દ્વારકાથી આવે, દ્વારકા જાય, દ્વારકાથી હાલીને આવે. અને જ્યારે શરીર કૃશ થવા લાગ્યું છે, હવે ચલાતું નથી, અને ત્યારે પોતાના પત્ની ગંગાબાઈને કહે છે કે દેવી, હું 1 વાર દ્વારકા જઈ આવું અને દ્વારિકાવાળા ઠાકોરને કહેતો આવું હવે નહીં અવાય હો, હવે આ શરીર કામ નથી કરતું, હવે આ શરીર કામ નથી કરતું, ભલે સંભાળીને જાજો હો. હા, ચરોતરમાંથી નીકળે છે અને એ વિજયસિંહ ચાલતા ચાલતા 2.5 મહિને દ્વારકા પહોંચે છે.
2.5 મહિને એકદમ વયોવૃદ્ધ માણસ છે, અને છતાં એક મનની આશ છે, મારે દ્વારિકાના નાથના દર્શન કરવા છે, મારે કૃષ્ણ પાસે જવું છે. માણસ ભગવાનનો થવા જાય ને એટલે ભગવાન એનો થઈ જ જાય. તમે પરમાત્મા સાથે સંબંધ બાંધો, હું ભરોસા સાથે કહું છું, ઠાકોરજી તમારી હારે સંબંધ બાંધી લેશે. તમે એકવાર તો સંબંધ બાંધો, અને પછી કદાચ બનશે એવું કે તમારા તરફથી બંધાયેલા સંબંધમાં ક્યારેક ઉણપ આવશે, પણ ભરોસો રાખજો, મારા ઠાકોરજીના વ્યવહારમાં કોઈ દી ઉણપ નહીં આવે. ભગવાનના વ્યવહારમાં ઉણપ ના આવે કોઈ દિવસ. જ્યારે 90 વર્ષની ઉંમરે જ્યારે જાય છે, લથડી ગયું 90 વર્ષની ઉંમર, અને જ્યારે ભગવાનને એ તુલસીની માળા અર્પણ કરે, ભગવાનની મૂર્તિમાં આંખોમાં આંખ નાખી, અને એક ભગવાનનો ભક્ત શું ભગવાનને કહે છે, કાયા થરથર કંપી રહી છે. 90 વર્ષનો એ વૃદ્ધ બાળ, એ બોડાણો આંખમાંથી અશ્રુની ધારા સાથે ભગવાનને કહે છે, પ્રભુ આ છેલ્લી વખત આવ્યો છો, હવે નહીં આવી શકું. અને ત્યારે ભગવાને એને સ્વપ્નમાં એક વાત કરી, બોડાણા એકવાર આવજો ને હજી. દ્વારિકાવાળા ભગવાન બોલ્યા છે, બોડાણા એકવાર આવજો ને, અને હવે આવો ને ત્યારે ખાલી હાથ ના આવતા, તો વેલડું લઈને આવજો, વળતા હું તમારી હારે ડાકોર આવીશ. તમે અહીંયા નહીં આવી શકો, પણ હું ડાકોર આવીશ તમારી હારે. પ્રભુ તમે આવશો? હા બોડાણા, હું આવીશ. ઘરે આવીને પોતાના સ્વપ્નની વાત પોતાની પત્ની ગંગાબાઈને કીધી, દેવી આજ પ્રભુ સ્વપ્નમાં આવ્યા હતા, અને એક વખત જવાનું કીધું છે, પણ શું કરીએ, પ્રભુએ તો ગાડું લઈને જવાનું કીધું, આપણી પાસે તો બળદય નથી, શું લઈને જાવ. લખ્યું છે પુનિત મહારાજે પોતાના ગ્રંથોમાં કે ડાકોર વાળા એ બોડાણાએ વિજયસિંહે ગામમાંથી કોઈકનું બળદગાડું માંગ્યું, કોઈકના બળદ માંગ્યા, અને જેમ તેમ કરી કરી અને ડાકોરથી લઈ અને દ્વારિકા જાય છે. અને વળતા બધા જ્યારે નિંદ્રામાં સૂઈ જાય રાત્રિના સમયે, ત્યારે ભગવાનની મૂર્તિ લઈ અને એ બોડાણો બળદગાડું લઈને નીકળે. દ્વારકાની બહાર નીકળ્યા ને એટલે ભગવાને કીધું, બોડાણા તમે બહુ થાકી ગયા છો, એક કામ કરો, તમે બળદગાડામાં સૂઈ જાઓ. પ્રભુ પણ આ બળદગાડું હું હકાવીશ. ગાડું હું હકાવી લઈશ, તમે સૂઈ જાવ અહીંયા. બોડાણા ગાડામાં સૂઈ જાય છે, અને અખિલ બ્રહ્માંડનો નાયક બોડાણાનું ગાડું હાકે છે. ભલા સવાર થાય ને એની પહેલા તો બોડાણાનું ગાડું ડાકોર પહોંચી જાય છે. ડાકોરમાં આવી આ બાજુ સવારમાં બ્રાહ્મણો જ્યારે પૂજા કરવા ભગવાનની જાય, મંદિર ખોલે તો મૂર્તિ હતી નહીં, પરમાત્માની મૂર્તિ ન મળે. પછી તો ઘોડે સવારો પાછળ આવ્યા છે, અને કથા છે કે ભગવાને કહ્યું કે આને સંતાડી દેજો. ત્યારે ત્યાં એક સરોવરમાં, એક તળાવમાં એ ભગવાનની મૂર્તિ સંતાડી દે છે, અને ભગવાનની મૂર્તિ પાછી ન ગઈ. પણ ભગવાને એટલો રસ્તો કાઢી દીધો બધાને કે મારી મૂર્તિની ભારોભાર સોનું આવે તો તમે સોનું લઈ જાઓ, મારી મૂર્તિ નહીં આવે. હવે ગંગાબાઈ કહે છે, પ્રભુ મારી પાસે એક વાળી છે, બીજું કાંઈ નથી. ભલે ગંગાબાઈ. અને લખ્યું છે શાસ્ત્રોમાં અને ગ્રંથોમાં કે ભગવાન દ્વારિકાધીશની મૂર્તિ જ્યારે ત્રાજવામાં તોડવામાં આવીને, ત્યારે એક તુલસીનું પાન અને એક બોડાણાની પત્ની ગંગાબાઈના નાકની વાળી ખાલી મૂકીને તો મારા ઠાકોરજીની મૂર્તિ તોળાઈ ગઈ. તેમાં કહેવાનો ભાવ એટલો છે મારો, તમારા અંતરમાંથી નાદ નીકળે તો તમારી બાજુવાળો કોઈ માણસ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી, પણ મારો ઠાકોરજી ચોક્કસ સાંભળે છે, ભગવાન સાંભળે છે. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા
રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. મારા પૂરા તું કરજે કોડ, મારા શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. રસ ભીના રણ છોડ શરણ હું તારે આવ્યો છું. રસ ભીના રણ છોડ શરણ હું તારે આવ્યો છું. તું મારો થઈ જા હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. મારો થઈ જા હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. તું મારો થઈ જા હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. તું મારો થઈ જા હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તો તારી મારી મળે તો પરમાનંદ થઈ જાય. તું સંબંધ મુજથી જોડ, તું સંબંધ મુજથી જોડ, શરણ હું તારે આવ્યો છું. રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. હું જાણું છું મારા હૃદયમાં ખૂબ ખૂબ ભૂલ ભરી છે. હું જાણું છું મારા
ખૂબ ખૂબ ભૂલ ભરી છે. હું જાણું છું મારા હૃદયમાં ખૂબ ખૂબ ભૂલ ભરી છે. હું જાણું છું મારા હૃદયમાં ખૂબ ખૂબ ભૂલ ભરી છે. અપરાધી છું છતાંય તારા ચરણે દેહ ધરી છે. ઓ અપરાધી છું છાયા તારા ચરણે ધરી છે. મારી ટાળી દેજે ખોડ, મારી ટાળી દેજે ખોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રસ ભીનારણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રસ ભી